કેમ છો બધા? સાંજનું જમવાનું બન્યું છે. એમાં શું શું છે? એક તો આ બધા મસાલાનો ઉપયોગ કર્યો છે, અને આમાં મકાઈના દાણા એને પીસી મિક્સરમાં, એમાં આદુ, મરચાં, ડુંગળી અને મસાલો, આમાંથી મીઠું અને નાખીને કણક બાંધી. આ ઘઉંનો લોટ છે, એનો બાજરીનો અને ચોખાનો એમ પણ એડ કરી શકાય, અને કોર્નનો પણ કરી શકાય. અને આ સિનેમન લીધું છે, એમાં નાખવાથી ટેસ્ટ સારો આવે. પ્લસ એમાં ચાટ મસાલો અને સંચળ નાખ્યું છે સ્વાદ પ્રમાણે. અને એના આવી રીતના થેપલા બને છે, જે તમે સર્વ કરી શકો છો. અને એ છે ન્યુટ્રિટિવ વેલ્યુ બહુ જ વધારે છે એની, અને એમાં બહુ જ ઓછો તેલનો ઉપયોગ કરવાથી ઘણું તબિયત માટે સારું રહે છે. બધા મારા વ્યૂઅર્સ ગુજરાતી એટલે ઇન્ડિયાના છે, અને હવે મેં ટ્રાય કર્યો છે કે ગુજરાતીમાં રેસીપી કહું તો તમે ફટાફટ બનાવી શકો. આ તમે નાસ્તામાં પણ બનાવી શકો, અને એના મકાઈને ક્રશ કરીને એના બોલ બનાવીને અંદર મૂકીને ત્રિકોણિયા પરોઠા જેવું પણ કરી શકો. તો ચોક્કસ ટ્રાય કરજો, અને કેવું થયું છે મને કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો. અને આ બધું તમને કેવું લાગ્યું એ પણ મને કહેજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરજો અને લાઈક ને શેર કરજો.